આ એક સ્પેશિયલ વિડીયો છે એ લોકો માટે જે ખૂબ ફાઇનાન્શિયલ સ્ટ્રેસથી પ્રભાવિત છે. તમે એન્જલિક ટારો ન્યુમરો જોઈ રહ્યા છો, જ્યાં તમને વૈદિક ન્યુમરોલોજી માટે વિજય પાસે ગાઈડન્સ લઈ શકો છો. હું છું તમારો ટારો રીડર ડેની, આજનો ટારો રીડિંગ લઈને. ટાઈમ અઘરું છે અને ઘણા લોકો ફાઇનાન્શિયલ સ્ટ્રેસથી ગુજરી રહ્યા છે. તમારા સર્કલમાં કોઈક હોય જેમને આ વિડીયોની જરૂર છે તો પ્લીઝ એમને ફોરવર્ડ કરજો. યુનિવર્સની બ્લેસિંગ્સ તમને જરૂર જ મળશે. તો જેમ કે તમને દેખાય છે મારી આગળ 3 ટારો કાર્ડ તો ઓલરેડી મેં કાઢી મૂક્યા છે. આપણે ઓપન કરશું હમણાં કાર્ડ. ફર્સ્ટ કાર્ડ જે આવ્યું છે 2 ઓફ કપ્સ, સેકન્ડ કાર્ડ છે ધી એમ્પરર અને ત્રીજું કાર્ડ છે ધ કિંગ ઓફ સ્વોર્ડ્સ. એવું લાગે છે સિચ્યુએશન થોડીક ગંભીર છે અને તમને નવા પાર્ટનરશિપ કાં તો તમને કોલેબોરેશન્સથી મદદ મળશે. જેમને પૈસા આપવાનું હોય એમની સાથે તમે વાત કરીને જોઈ શકો કે કદાચ કંઈક એક રિલીફ મળશે તમને. એમ્પરર જે છે કે તમને ફિનાન્શિયલી ડિસિપ્લિનની જરૂર છે, તમને કંટ્રોલ કરવાની જરૂર છે, તો એ તમને બહુ જ મદદ કરશે. કિંગ ઓફ સ્વોર્ડ્સ છે એ કહે છે કે ક્લિયર થિંકિંગ અને ઓબ્જેક્ટિવ ડિસિઝન મેકિંગથી પણ તમે આગળ વધો. આ ત્રણેય કાર્ડ તમને એક સજેશન આપે છે, એક એડવાઇસ આપે છે, એક ગાઈડન્સ આપે છે. પાર્ટનરશિપ્સ કરો, નવા પાર્ટનરશિપ્સ કરો, કોન્ટ્રાક્ટ્સ રિવિઝિટ કરજો. કાંઈક તો એમાંથી તમને મદદ મળશે, કાંઈક તો લૂપ હોલ હશે એમાં કે જે તમારા ફેવરમાં હોય. અને આ એમ્પરર કહે છે કે તમે આગળનું જે તમારી ફાઇનાન્શિયલ સિચ્યુએશન છે એને તમે ડિસિપ્લિન અને કંટ્રોલથી તમે હેન્ડલ કરજો. અને કિંગ ઓફ સ્વોર્ડ્સ તો છે જ કે જે કહે છે કે ઓબ્જેક્ટિવ થિંકિંગથી તમે આગળ તમારે વધવું જોઈએ. તો તમે આ મેસેજથી કનેક્ટ થતા હોય તો પ્લીઝ કમેન્ટ સેક્શનમાં આઈ એક્સેપ્ટ પોઝિટિવિટી ટાઈપ કરજો. હું પર્સનલ રીડિંગ પણ કરું છું, તો સ્ક્રીન્સ ઉપર દેખાયેલ નંબર ઉપર મને જરૂર કોન્ટેક્ટ કરજો અને વોટ્સએપ ઉપર મેસેજ કરજો. અને મારા મેસેજીસ લાઇક અને સબસ્ક્રાઈબ પણ કરજો. આવતા વિડીયોમાં આપણે ફરી મળીએ. થેન્ક યુ સો મચ.